બાકી તમને લાગતું હતું ને ભાઈ કેના દાદર ઉતરે તો આગળ આવે છે ભાઈ જોવો ને. તો વેલકમ ટુ માય જુનાગઢ બ્લોગ પાર્ટ 2. તો આ પાર્ટની અંદર આપણે ઉપરકોટ આખો કવર કરવાનો છે. તો આ છે ઉપરકોટની અંદર આવેલું મંડપ એક. આ મંડપના ટોપ ફ્લોર ઉપર છે. આવડિયા જગ્યા જઈને બધે ચીસો બહુ પાડે છે અને ચીસો પાડવાનું કારણ ખાલી એક જ છે, પીપળો હે પ્રાચીન. હારા જેવું મૂવીમાં જોયું નથી એવું કર્યું નથી. તો ભાઈ આ છે ત્યાં અંદર આવેલી બૌદ્ધ ગુફા એકદમ પુરાના જમાનાની. ઉપરથી તો ગુફાના ઉપર કંઈક આવો હાલત છે. બીજું કાંઈ નહીં, ઉપરકોટથી આખા જુનાગઢનો વ્યૂ મસ્ત આવે અને સાથ ગિરનારનો પણ અલગ જ નજારો હોય. બાકી આગળ હું સીડી ઉતરતો તો એ અડી કડીને વાવે જતો તો આ ત્યાં જવાની સીડી છે. વાવમાં પાણી પણ એકદમ લીલું છમ થઈ ગયું છે, કબૂતરા એમ ઉઠતા હતા. અને આ છે તેલ કાઢવાની ઘાણી, જો આગળ ટાયર જેવું રહ્યું. બાકી ઝીણી એમથી તપતો જો. અને આ છે ત્યાંની મોસ્ટ વોન્ટેડ જગ્યા. અહીંથી સીધો કેદીઓને બારીમાં ધક્કો જ મારી દેતા, બીજી કઈ માથાકૂટ જ નહીં. તો આજ માટે એટલું જ. થેન્ક યુ.